મહીસાગરમાં દિવસે ને દિવસે બનાવોમાં વધારો થઈ રહ્યો છે। જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ મારામારીના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે। ખાનપુર તાલુકાના લીંબડિયા ગામે એક યુવકને શોરૂમમાં ઘૂસીને માર મારાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। હુમલો કરનાર ઇસમ ભરત પટેલ અને કૃણાલ પટેલ દ્વારા એક ઇસમને ઢોર માર મારતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। અગાઉ પણ ભરત પટેલ દ્વારા સ્થાનિક એક ઇસમને ઢોર માર મારવામાં આવ્યો હતો। તેની પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। ત્યારે ફરી એક વખત ગેરેજ ચલાવતા યુવકને શોરૂમમાં બોલાવી તેની માથાના ઉપર માર મારવામાં આવ્યો છે। યુવક પર મારક હુમલો કરી શરીરના ભાગે તેમજ કાનના પડદાને ભારે નુકસાન થયું છે। યુવક હાલ લુણાવાડા જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે એક અઠવાડિયામાં આવી બીજી ઘટના બનતા હવે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા પરિવાર તેમજ સ્થાનિક રહીશોની માંગ છે। તો પરિવાર દ્વારા ખાનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવીને કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। પટેલ કૃણાલ મારા બાઇકના ગેરેજ પર લેવા આવ્યા। મને એમ કીધું કે મારી અપાચીની ચેન ફસાઈ ગઈ છે, પડી ગઈ તો મેં મને ચોકડી પર આવી અને હપારી કરી આલો। તો મેં ના પાડી પહેલાં કે મારા કામ વધારે છે, તો મેં ના પાડી। તો એમને કીધું કે જબરજસ્તી કે 200 રૂપિયા આપી દે, મારે ઇમરજન્સી છે, પણ મને આટલું હપારી કરી આલો। તો હું એમની બાઇક પર બેસી મારો પોનો પકડની ઠેલી લઈ એમના બાઇક પર બેસી એ ડાયરેક્ટ મને સીધા શોરૂમ પર લઈ ગયા, જલ્દી ફાસ્ટ બાઇક ચલાવીને ડાયરેક્ટ શોરૂમ પર લઈ ગયા। શોરૂમની અંદર ધક્કો મારી મને અંદર લીધા અને શટલો બંધ કરી અને મને અંદર મારવાનું ચાલુ કર્યું। પહેલાં મને કોન પર ને એવા લાફા માર્યા, તો મારાથી સંભળાવાનું ને એવું એ થઈ ગયું અને મારાથી મને એમને લોખંડની ટોમી એક કૃણાલ પટેલ પકડી રહ્યા અને હાર્દિક શોરૂમના પટેલ ભરતભાઈએ મને ટોમી બહુ માર્યો અને બહુ અતિશય માર્યો અને પછી મારા જોડે એમણે વિડીયો લખાવડાયું અને સહી કરાવડાવી। કેમ માર્યા તમને? કારણ ઓઇલ કેટલા ડબ્બા ત્યાં લીધું એ રીતના અને એ વાત પર મને બહુ માર્યો પછી। અને મેં મારા ગેરેજ પર ઉપર આવી અને એમનો કારીગર મને ઓઇલ આપેલું, મને ખબર નથી આ છેતરપિંડી છે કે શું છે। મેં રોકડા પૈસેથી ખરીદેલી વસ્તુ હતી। મારું નામ પગી ભાઈરામભાઈ નારુભાઈ છે। એ અમારો ભાણો થાય છે। હવે એ લીંબડિયા ચોકડી પર ઓટો ગેરેજનો ધંધો કરે છે અને એ ઓટો ગેરેજની સામે એમનો વીરપુર રોડ ઉપર શોરૂમ ચાલે છે, ભરતભાઈ અને કૃણાલ પટેલ। આ બંને અમારા ભાણાને આપણે મારી ગાડી બગડી છે એમ કરીને લઈ ગયા અને પછી ત્યાં શટર બંધ કરીને લોખંડની પાઇપોથી કે ટોમીઓથી ફટકારવામાં આવેલો અને ફોન લઈ લીધો હતો અને એટલો ઢોરમાર માર્યો હતો કે શરીરના દરેક જ ભાગ ઉપર અત્યારે હાલમાં ચાઠા દેખાય છે અને કાનનો પડદો ફાટી ગયેલો છે અને બેભાન અવસ્થા જેવો છે। અને આવા લુખ્ખા તત્વો સામે જો પોલીસ કાર્યવાહી ન કરે અને ઢીલાશ દાખવે તો આવા લુખ્ખા તત્વોના આતંકથી ભોળી અને ભલી પડદાને તો જીવવું મુશ્કેલ છે। કારણ કે પોલીસ આ લોકોની કંઈ કાર્યવાહી નથી કરતી। અત્યારે 48 કલાક થઈ ગયા તો FR નહીં પાડતી પોલીસ અને બસ જાણવા જોગટ લે છે।